તો ફરી મુશળધાર વરસાદ માટે તૈયાર થઈ જાઓ, કારણ કે 2 દિવસ બાદ રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવશે। 26 થી 29 સુધી મુશળધાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ થઈ શકે। ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। 6 થી 10 ઓગસ્ટ દરમિયાન પણ વરસાદ થશે। 23 ઓગસ્ટ પછી પર્વત આકારનો મેઘ ચડે ત્યાં પડેની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી। આજે વરસાદી વાતાવરણ બન્યું છે એ લગભગ કોઈ મોટી સિસ્ટમના કારણે બનવામાં નથી, પરંતુ બુધ વક્રી છે ગ્રહોની ફેરફારીના કારણે, અને 20મી તારીખે સૂર્ય પુષ્ય નક્ષત્રમાં જાય છે, એટલે નક્ષત્રની ફેરફારી જે થતી હોય છે તે ગાળાની આસપાસ આવું વાતાવરણ ઘણીવાર બનતું હોય છે। એટલે આ વાતાવરણ જે બનેલ છે એ ગ્રહોની ફેરફારી અને સૂર્યનું પુષ્ય નક્ષત્રમાં જે પ્રવેશ કરવો તે અંગે છે। અને સૂર્ય જ્યારે પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરે તે ખેડૂતો માટે આ નક્ષત્ર સારું ગણાય છે। બીજું મજબૂત વહન આવી રહ્યું છે, જે દક્ષિણ ચીનમાંથી વાવાઝોડાના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા તારીખ 23મી જુલાઈથી એક વેલમાર્ક લો પ્રેશર બંગાળના ઉપસાગરમાં બનશે, અને તે આગળ વધીને લગભગ છત્તીસગઢના માર્ગમાં થઈને પૂર્વીય મધ્યપ્રદેશના ભાગમાં જશે, અને ત્યાંથી ગુજરાતના એડજોઇન ભાગોમાં જતાં પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। જેના લીધે પૂર્વીય ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વીય ગુજરાતના ભાગો, પૂર્વીય મધ્યપ્રદેશના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગો, આ ભાગોમાંથી કેટલાક ભાગમાંથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। અને 22 થી 24માં ગુજરાતના ઘણા ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે, પરંતુ વરસાદી વહન તો આ તો ઝાપટા સત્તર છે, એ તો લગભગ જુલાઈના ચોથા સપ્તાહથી ઓગસ્ટની શરૂઆત સુધીમાં વરસાદ થવાની શક્યતા રહે છે। અને આ વરસાદી પાણી પણ સારું ગણાશે। 6મી થી 10મીમાં વરસાદ થવાની શક્યતા છે। આશ્લેષાનો આ નક્ષત્રનો વરસાદ મોટા ફોરાનો છે, અને ત્યારબાદ ઓગસ્ટમાં જોવા જઈએ તો 15મી ઓગસ્ટ આસપાસ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે, અને તારીખ 18 થી 20 ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટા વધુ પડવાની શક્યતા રહે છે। અને આ વરસાદી પાણી સારું ગણાશે, કારણ કે 17મી ઓગસ્ટ પછી સૂર્યનો પ્રવેશ સિંહ રાશિ અને મઘા નક્ષત્રમાં પ્રવેશ થતાં આ પાણી કૃષિ પાકો માટે ઘણું સારું હોય છે। 15 થી 17માં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે, પરંતુ 15 થી 19માં જ્યારે 18-19માં વરસાદી ઝાપટા થોડાક વધુ પડવાની શક્યતા રહેશે। જન્માષ્ટમી ઉપર વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઘણી વખત તડકા વચ્ચે વરસાદી ઝાપટું આવી જવાની શક્યતા ગણી શકાય। તો આ તરફ જૂનાગઢથી આગાહીકાર રમણીક વાંજાએ આગાહી કરી કે 30 જુલાઈ સુધી સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે। 2 થી 10 ઇંચ જેટલો વરસાદ નોંધાવાની શક્યતા છે। પવનની દિશા ફરવાના કારણે વરસાદી વાતાવરણનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જામનગર જિલ્લામાં વધુ વરસાદ થવાની સંભાવના, ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થવાની શક્યતા। 19/7 થી 30/7ની અંદર 2 થી 10 ઇંચ વરસાદ થશે। એનું કારણ અત્યારે આ નક્ષત્ર રાતે બદલે છે, પટ નક્ષત્ર વાહન છે મોર, અને આ નક્ષત્ર સંજોગી હોવાથી વરસાદ પણ સારા થશે। સમગ્ર સૌરાષ્ટ્ર ખેડૂતો કોઈ પણ ચિંતા કરવી નથી। અત્યારે જે વરસાદ છે તેની પવનની દિશા બદલાયેલી હોવાથી અને જામનગર જિલ્લામાં કદાચ વરસાદ વધારે થશે એવું મારું પૂર્ણ અનુમાન છે। અને આ વરસાદ ગાજવી સાથે બપોર પછી મંડાણી વરસાદ થશે। તો સમાચારમાં આગળ વાત કરીએ, મોરબીના ઘોડાદ્રોઈ ડેમનો એક દરવાજો 1 ઇંચ ખોલાયો। ડેમમાં 100 ક્યુસેક પ્રવાહ પાણીની આવક સામે 100 ક્યુસેક પ્રવાહ પાણીની જાવક કરવામાં આવી। ઉપરવાસમાં વરસાદના પગલે ડેમ 100% ભરાયો છે। હેઠવાસમાં આવતા મોરબી તાલુકાના 7 અને માળિયા મિયાણા તાલુકાના 3 મળીને કુલ 10 ગામોને એલર્ટ અપાયું। મોરબીના જીકિયારી, ચકમપર, જીવાપર તેમજ તપર, મચ્છુ, રાપર, શાપર અને જસમતગઢ અને માળિયા મિયાણાના સુલતાનપુર, માણાબા અને ચીખલી ગામોને એલર્ટ અપાયું। તો મોરબીમાં હાલ ભારે વરસાદના કારણે, ખાસ કરીને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે અહીં ઘોડાદ્રોઈ ડેમમાં પાણીની આવક થઈ છે। ડેમ 100% ભરાયો, જેના કારણે તેની જાવક પણ 100% કરવામાં આવી।
જેના કારણે 10 જેટલા ગામોને એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જે નીચાણવાળા વિસ્તારો છે તેમને ખાસ એલર્ટ આપવામાં આવ્યું. હેઠવાસના 2 તાલુકાના 10 ગામો કે જેમને હાલ તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ તરફ પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આકાશી આફતનો સામનો હાલ રાજસ્થાન કરી રહ્યું છે. ભારે વરસાદથી રાજસ્થાનના ઘણા ભાગો જળબંબાકાર બન્યા છે. બારણની પાર્વતી નદીમાં 2 ટ્રેક્ટર તણાઈ ગયા, જેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. તો જોધપુરના બાલેસરમાં બાઇક તણાઈ ગયા હતા. રાજ્યના જોધપુર, નાગોરી, પાલી, અજમેર આ ઉપરાંત સિરોહી અને જાલોર સહિતના 6 જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અન્ય 8 જિલ્લાઓમાં યલો એલર્ટ અમલમાં છે. તો જયપુરમાં શુક્રવાર સાંજથી શરૂ થયેલો સતત વરસાદ શનિવાર સવાર સુધી ચાલુ રહ્યો છે. આ ઉપરાંત સવાઈ માધોપુરના મલારના ડુંગર તેમજ સબ ડિવિઝનમાં માયાપુરી ડુંગરી, ટપરી, ગુજરાન અને ભાઈ ભાઈ કી ધાની જેવા ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. આ ઉપરાંત કરેલ ગામમાં ઘરોમાં 2 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા. તો આ દ્રશ્યો છે. આ પાણીમાં 2 ટ્રેક્ટરો તણાઈ ગયા, જેનો વાયરલ વિડીયો હાલ સામે આવ્યો છે. આકાશી આફત હાલ રાજસ્થાન પર આવી છે, જેના કારણે અહીં ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. એક બાદ એક ટ્રેક્ટર પાણીમાં પ્રવાહ થઈ ગયા તેના દ્રશ્યો છે. નોંધે છે કે આવા ઘણા બનાવો રાજસ્થાનથી સામે આવી રહ્યા છે. ઘણા એવા ઘરો છે કે જ્યાં 2 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. તો રાજસ્થાનના જોધપુરમાં હવામાનમાં આવેલા ફેરફારથી હવે લોકો ચિંતામાં મુકાયા છે. સતત વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો, જેના કારણે જોધપુરની ઘણી વસાહતોમાં પાણી ભરાઈ ગયા છે. તો આ આકાશી આફતમાં એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોરદાર પ્રવાહમાં બાઇક તણાઈ ગયું. યુવકે કાર પકડીને પોતાનો જીવ બચાવ્યો. જોધપુરના બાલેશ્વરનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. બાલેશ્વર વિસ્તારમાં ભારે વરસાદ બાદ ગામના રસ્તાઓ પર પાણી ખૂબ ઝડપથી વહેવા લાગ્યું અને આ દરમિયાન એક યુવકે ગ્રામજનોની ચેતવણીઓને અવગણીને પોતાની બાઇક પાણીમાં નાખી દીધી અને જોરદાર પ્રવાહના કારણે યુવકે બાઇક પરનો કાબુ ગુમાવ્યો અને મુશ્કેલીમાં મુકાઈ ગયો. પરિસ્થિતિની ગંભીરતા સમજીને તેણે ઝડપથી બાઇક છોડી દીધી અને નજીકમાં પાર્ક કરેલી કાર પકડીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો. જોકે તેની બાઇક કાગળની હોડીની જેમ પાણીમાં તરતી જોવા મળી. નસીબ જોગે યુવાને સમયસર યોગ્ય નિર્ણય લીધો, નહીં તો અકસ્માત ગંભીર બની શક્યો હોત. આ સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. વહીવટી તંત્ર પાણી ભરાયેલા વિસ્તારોમાં સાવચેત રહેવા માટે અપીલ કરી રહ્યું છે. તો રાજસ્થાનથી આ બંને દ્રશ્યો ચોંકાવનારા છે. નોંધે છે કે હાલ તંત્ર દ્વારા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવે છે. તેમ છતાં ઘણા લોકો અવગણે છે અને પછી આવા પ્રકારની ઘટનાઓ બને છે. એક તરફ આપ જોઈ રહ્યા છો એક યુવક કે જે બાઇક લઈને તણાઈ જાય છે. અહીં જો કે આ યુવકનો જીવ બચી ગયો છે, પરંતુ અને બીજી તરફના જે આ દ્રશ્યો છે કે અહીં 2 ટ્રેક્ટર પાણીના પ્રવાહમાં તણાય છે. તો આ 2 વાયરલ વિડીયો જે રાજસ્થાનમાં હાલ ખૂબ વાયરલ થઈ રહ્યા છે.